અને હવે સુરતની વાત કરીએ। સુરત મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે। ન્યૂ ડિંડોલી તરફ જવાનો 50 મીટરનો રોડ બેસી ગયો છે। વગર વરસાદે સુરતમાં આ રોડ બેસી ગયો। દ્રશ્યો પણ આપને બતાવીએ, જ્યાં 7 દિવસ પહેલા જ આ રોડને બનાવવામાં આવ્યો હતો। 7 દિવસમાં જ વિકાસ કઈ રીતે બેસી ગયો છે, આ દ્રશ્યોમાં આપ જુઓ નવો રોડ છે। વરસાદ પહેલા જ બેસી જતા તેની ગુણવત્તા સામે સ્વાભાવિક રીતે સવાલ ઉઠે। ભ્રષ્ટાચારનો રોડ બેસી જતા એક ડમ્પર પણ ફસાઈ ગયું છે। ડમ્પરને કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી છે। સુરત શહેરમાં મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે ડિંડોલી વિસ્તારના છે। આ રીતના જાણે આખો રોડ ફાટી ગયો છે અને ડમ્પર જે છે એમાં સમાઈ ગયો હોય એ દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતના ડામર જે છે નાખવામાં આવ્યો છે, મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હાલ હું તમને આ ડમ્પર બતાવી સીધા જોઈ શકાય છે। ડમ્પરનો જે એક સાઈડના આખો ટાયર દેખાતો નથી, ડમ્પરમાં માટી છે અને જેસીબી દ્વારા જે છે હાલ તેને ખાલી કરવામાં આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કારણ આ બાજુ તમે દ્રશ્ય જોઈ શકો છો કે કઈ રીતના આખો એક સાઈડનો રોડ બેસી ગયો છે। 10 દિવસ પહેલા મહાનગરપાલિકા દ્વારા આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો અને આ ડામર રોડની સ્થિતિ તમે જોઈ શકો છો। આ મહાનગરપાલિકાના અધિકારીની આ પ્રકારની કામગીરી છે। સ્માર્ટ સિટી છે, સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવે છે, પરંતુ આ રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીંના જે ડમ્પર તમારું છે? હા, બોલો ને। તમારું ડમ્પર છે ને? શું છે, શું સ્થિતિ બની છે તમારા ડમ્પર? અમારું નથી ભાઈ। શું સ્થિતિ જોવા મળી રહી છે અહીંયા? આમાં શું સીધું બધા શું કહેશો? આ રીતના ડમ્પર ફસાઈ જાય છે, 10 દિવસ પહેલા રોડ બનેલો। આપણે એના માટે શું કેવું? આપણે મને નહીં ખબર છે। બિલકુલ બોલવા તૈયાર નથી। ઓન ડ્યુટી લખ્યું છે એટલે પાલિકામાં ડમ્પર ચાલતું હશે એવું લાગી રહ્યું છે। એટલે પાલિકામાં કામ કરતા હોય તો કઈ બોલવા તૈયાર નથી। પરંતુ આ જોઈ શકો છો શું સ્થિતિ અહીં જોવા મળી રહી છે। ડમ્પર અંદર સમાઈ ગયું હોય, ટાયર દેખાતા નથી અને આ રીતના સ્થિતિ જોવા મળી રહી છે। અને કઈ રીતના મહાનગરપાલિકાનું એક કામ જે કહી શકાય છે આ ડામર છે અને આ રીતના જે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે અને મસ્ત મોટો ભૂવો પડી ગયો હોય એ સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે ભૂકંપ આપતો હોય, જે રીતના મોટી તિરાડો જોવા મળતી હોય એ રીતના અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ જોઈ શકાય છે કે કઈ રીતના કામગીરી મહાનગરપાલિકાની છે સુરતની અંદર। ગાડી નંબર જોઈ શકો છો GJ19Y6471 અને આ સ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે। કાકા જણાવજો, 10 દિવસ પહેલા અહીં રોડ બને, જયારે રોડ બનાવ્યો છે ત્યારે એની અંદર પાણી નાખવામાં નથી આવ્યું, ખાલી ડાયરેક્ટ જીએસબી નાખ્યું છે અને ખાલી પાણીના ફુવારા મારી અને ખાલી ઉપર પાણી છાડવામાં આવ્યું છે। આ અંધારામાં કામ કરી રહેલા છે એટલે આપણે સખ્તમાં સખ્તમાં ચેકિંગ કરવું જોઈએ એસએમસી સાથે અને જે બેડશેડ ચાલતું હોય ત્યાં આગળ બધું ચેક કરવું જોઈએ। તંત્રને ટાઈટ થવું જોઈએ ત્યારે આ બેડશેડિયા પકડાય। આજે અત્યારે વરસાદ આવ્યો નથી અને આ તકલીફ પડી છે તો આગળ ભવિષ્યનું શું થશે? આખી સુરત સોસાયટીની ચારો તરફ રોડ હોય એની પર શું કન્ડિશન થશે? અત્યારે એક જગ્યાએ છે, આવા 100 જગ્યા રોડ બનાવે, 100 જગ્યા શું કન્ડિશન થશે? ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે। ભ્રષ્ટાચારના કારણે આ રોડ ઉપર તકલીફો પબ્લિકને વેઠવી પડે છે, પબ્લિકોને હેરાન થવું પડે છે। અત્યારે આટલા હેરાન થાય, વરસાદમાં ચાલુ વરસાદમાં હેરાન થયું। બિલકુલથી વગર વરસાદે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાની આ કામગીરી અહીં જોઈ શકાય છે। અને જે સ્થિતિ છે, કારણ હું તમને બતાવીશ, આ જે ડમ્પર જે છે એ ફસાયું છે એટલું જ નહીં, પરંતુ આખું તમે જોઈ શકો છો કે કઈ રીતના આ રોડની સ્થિતિ જોવા મળી રહી છે। આખો એક તરફનો રોડ જે છે અહીં બેસી ગયો છે અને જોઈ શકાય છે ડમ્પર ત્યાંથી જે પલટી મારતા રહી ગયું હશે અને આગળ આવ્યું આ રીતના આખું ડમ્પર જ્યારે અંદર ભરાઈ ગયો છે અને આ સ્થિતિ જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની આ કામગીરી, આ સ્માર્ટ સિટીની કામગીરી છે। સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવે છે એ મહાનગરપાલિકાની કામગીરી છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય આ દ્રશ્ય પરથી કહી શકાય છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે આની જે છે તપાસ થવી જોઈએ અને જે ભ્રષ્ટાચાર આચરનાર છે તેઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ। ત્યારે વરસાદ પહેલા જ આ સ્થિતિ જોવા મળતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે વરસાદ પહેલા આ સ્થિતિ છે તો વરસાદ બાદ સુરતીઓના શું હાલ થશે? હવે જોઈ રહ્યું કે મહાનગરપાલિકા કયા પ્રકારની તપાસ હાથ ધરશે અને માત્ર તપાસ જ પૂરતી રહેશે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત દિવેરી, જી મીડિયા, સુરત। એક તરફ સુરતમાં રોડ તૂટી રહ્યા છે, બીજી તરફ ખાડા પડી રહ્યા છે। જો કે સુરતમાં ખાડા રાજ મુદ્દે ધારાસભ્ય સંદીપ દેસાઈએ નિવેદન આપ્યું છે। સંકલન બેઠકમાં રસ્તાનો મુદ્દો ઉઠાવીએ છીએ તેવું તેમણે કહ્યું।
આ અંગે અમે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરીશું. જવાબદાર અધિકારી સામે પગલાં લેવા સૂચન પણ આપીશું તેવું પણ સંદીપ દેસાઈએ કહ્યું છે. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થઈ છે, કારણ કે હાલમાં જ બનાવેલો જે રોડ છે તે રોડ આખો બેસી ગયો હતો. રોડમાં જે છે તે તિરાડ પડી ગઈ છે, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે MLA સંદીપભાઈ દેસાઈ જોડાયા છે. સંદીપભાઈ, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું કહેશો? મને હમણાં માહિતી મળી છે કે ડિંડોલીની અંદર રોડની અંદર જે ભૂવો પડ્યો છે એ બાબતમાં મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચીને જે ટ્રક અંદર પડેલી હતી એને કાઢવાની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે. અને આ દુઃખદ ઘટના છે. અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે અમે કમિશનરને પણ વાત કરવાના છે, અને જે પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હશે એની પર કમિશનર એનો વળો છે એટલે પગલાં ભરશે. સર, આપને એવું નથી લાગતું રોડ હાલમાં જ બન્યો છે, ભ્રષ્ટાચારની ગંધ આવતી એવું નથી લાગી રહ્યું? હજુ મને પણ હમણાં જ માહિતી મળી છે, પ્રાથમિક હજુ ચોક્કસ માહિતી મળી નથી, પણ જે રીતે માહિતી મળી છે એ રીતે મેં વાત કરી તમને કે ભાઈ આ ઘટના દુઃખદ બની છે. પણ મને એવું લાગે કે નવો રોડ બન્યો હોય, માટી પુરાણ થયું હોય અને એના કારણે પણ બન્યું હોય, હું કારણ છે એ તો અધિકારીઓ સ્થળ પર ગઈને તપાસ કરીને સાચી માહિતી મળશે. અને અમે કારણ વારંવાર સંકલન મિટિંગમાં પણ મુદ્દા ઉઠાવ્યો કે ભાઈ રોડની કામની ગુણવત્તા સારી હોવી જોઈએ. એટલે અમે આ બાબતમાં બિલકુલ સજાગ છે અને જ્યાં રજૂઆત કરશે તમે રજૂઆત કરશું. સર, આપની દ્રષ્ટિએ પ્રી મોન્સૂનની કામગીરી કહેવાશે? એ તો હવે સુરત ખૂબ મોટું શહેર થઈ ગયું છે, એ કોઈ જગ્યાએ નાની મોટી ચૂક થાય સ્વાભાવિક છે. પણ એ બાબતમાં મેં વાત કરી તેમ કમિશનરશ્રીને વાત કરીને બીજી વાર નહીં બને એના માટે અમે એમને તાકીદ કરશું. આભાર. સર, જે પણ અધિકારીઓ હશે, ભ્રષ્ટાચાર થયો છે આપને પણ લાગી રહ્યું છે, કારણ કે ઉપર ડામર છે અને નીચે એકલું પુરાણ જ કરવામાં આવ્યું છે, કેટલું યોગ્ય? મેં તમને વાત કરી કે મને હજુ પાકી માહિતી મળી નથી. માહિતી મળે પછી તમને હું સાચી માહિતી આપીશ. જો અધિકારીનો કોઈ વાંક હશે, કોઈ પણ પ્રકારની બેદરકારી હશે તો કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? એ તો સ્વાભાવિક છે કે જે એમને નિયમ મુજબ કામ કરવાનું હોય એ કામ નહીં થયું તો એમના ઉપલા અધિકારી કે કમિશનરશ્રી એની પર જે તે એજન્સી હોય કે કર્મચારીઓ પર પગલાં ભરશે. એ મહાનગરપાલિકાનો વિષય છે. પણ જે વાત છે એમાં હું સુરપુરાવું છું અને જ્યાં મદદની જરૂર પડે અમે મદદ કરીશું. સસ્પેન્ડ થવા જોઈએ ને આવા અધિકારીઓ? એવું મને જાણ્યું કે કહી નહીં શકું, કારણ કે સાચી માહિતી મારે જાણવી પડે. કદાચ એમને બેદરકારી હોય, ભ્રષ્ટાચાર થયો હોય તો હું તમને માહિતી પૂરી મળે પછી આખી માહિતી જણાવીશ. આભાર. તો આ હતા ધારાસભ્ય, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સમગ્ર ઘટનાને લઈને મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરશે અને જરૂર જણાશે તો અધિકારી સામે પગલાં લેવાનું પણ કહેવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.